એક સવાલ પણ એક આવ્યો છે અને વત્સલભાઈ એ આવ્યો છે જિગ્નેશ બારોટનો અને ઇરડાના કાઉન્ટર પર એમનો સવાલ છે. હવે રિઝલ્ટ એના બાકી છે હજી આવવાના, પણ એમની પાસે 148ની ખરીદી છે. શું કરવાનું? અત્યારના ઇરડાના કાઉન્ટરમાં 148ની ખરીદી છે. ચાર્ટ્સ કેવા લાગે તમને? રિઝલ્ટ સુધી આપણે રાહ જોવી જોઈએ? શું કરવાનું? અહીંયા એડિશન કરવું જોઈએ? અત્યારના એવરેજ કરવું જોઈએ? હજી ઈરડાના ચાર્ટ સેટઅપની આપણે વાત કરીએ તો એક બ્રોડર ટર્મમાં એક સ્ટોક એક લાંબા સમયથી એક ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે. એક આપણને લોઅર હાઈસ બનતા દેખાઈ રહ્યા છે, લોઅર હાઈસ ને લોઅર લોઝ બનતા દેખાઈ રહ્યા છે. છેલ્લા થોડાક સેશનથી સ્ટોક કોન્સોલિડેટ કરી રહ્યો છે. બેઝ ફોર્મેશન કાઇન્ડ ઓફ આપણને એક ચાર્ટ સ્ટ્રક્ચર બનતું દેખાઈ રહ્યું છે. તો મારા ખ્યાલથી અત્યારે એવરેજ કરવાની સલાહ નહીં આપું. સ્ટોકને એ હોલ્ડ, જો એક લાંબા ટાઈમનો વ્યૂ હોય તો સ્ટોકને હોલ્ડ કરી શકે એમ છે with the stop loss of 118. એવરેજ કરવાની એમને સલાહ આપીશ જ્યારે સ્ટોક ક્લોઝ કરશે અબાઉ ધ લેવલ ઓફ 131 ની ઉપર. મારા ખ્યાલથી સ્ટોકમાં સારી એવી અપસાઇડ પોસિબલ છે અને એમનો રેટ પણ મળી શકે એમ છે. તો જો 131 ઉપર જો સ્ટોક જાય તો ત્યાં એ સ્ટોકને એવરેજ કરી શકે એમ છે ત્યાં, કારણ કે ત્યાંથી એક ટ્રેન્ડ એક રિવર્સલ કન્ફર્મ થઈ જશે. તો ત્યાં સુધી એમની એક સલાહ રહેશે કે 118ના એક સ્ટોપ લોસને જાળવીને તે ઉભા રહે, ઓકે. મેન્ટેન કરીને ઉભા રહે સ્ટોકમાં.